નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પશ્ચિમ કચ્છમાં પવનચક્કી કેબલ ચોરીનો પર્દાફાશ। એલસીબીએ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। નખત્રાણા, નરા અને દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુલ 15 પવનચક્કીઓમાં થયેલ કોપર કેબલ ચોરીના બનાવોમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કામગીરી હાથ ધરી 4 ટોળકીને ઝડપી પાડ્યા છે। શ્રી ચિરાગ કોરડિયા અને શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ચોરીના બનાવોને અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના અનુસંધાને પીએસઆઈ એમએચ શિનોલના નેતૃત્વ હેઠળ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી હતી। ટોડિયા ગામ નજીક ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોમાંથી કોપર વાયર સાથે 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં નખત્રાણા, દયાપર અને આસપાસના વિસ્તારોમાં આવેલા અનેક પવનચક્કી લોકેશનોમાંથી અર્થિંગ કેબલ કાપી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આશરે ₹4,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં કોપર વાયર, વાહનો તથા સાધનોનો સમાવેશ થાય છે। આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।